ચલો અહીંયા ધ્યાન આપો. ગુજકેટના પૂર્વ પરીક્ષાના પ્રશ્નો છે એમાં મને પહેલામાં કહેશો, પરમાણુની અંદર ક્વોન્ટમ અંક વધે તો ઉર્જા તફાવતમાં શું થાય છે? ઘટશે. કેમ? કારણ ખબર છે? રીઝન એક જ છે, સમજી લો. વાતો બંધ, અહીંયા ધ્યાન આપે ભાઈ. આ કેટલા હતા ભાઈ? 13.6, 3.4, 1.51, 0.85. બરોબર. તો આ ડિફરન્સ આનો કેવો છે? સૌથી વધુ છે. અને આ કેવો થતો જશે? ધીમે ધીમે ઓછો થશે. તો એનો મતલબ કે જેમ જેમ ઉપર જતા જઈએ છીએ એમ ડિફરન્સ કેવો થતો જશે? ઘટતો જશે. તો આન્સર કયો રહેશે? ઘટે છે એમ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. કોણીય વેગમાનનું સૂત્ર NH/2π રહેશે. આગળ જુઓ. આની અંદર બતાવ્યું છે નીચેનામાંથી કઈ સંક્રાંતિમાં મહત્તમ આવૃત્તિની વર્ણપટ મળે? 1 થી 2 આવે, 2 થી 1 આવે? ઉત્સર્જન થવું જોઈએ. ઉત્સર્જન 2 થી 1 માં થશે. બરોબર. તો 2 થી 1 માં રહેશે. એક્સરે ટ્યુબમાં વોલ્ટેજ આપ્યો છે. તમારા લોકોને એક્સરે નીકળી ગયું છે એટલે એમાં કોઈ વધારે જરૂર નહીં પડે. નીટવાળાનું હું બતાવી દઈશ, એ વખતે ક્લિયર થઈ જશે. હવે અહીંયા બતાવ્યું છે કે બીજી કક્ષામાં રેખીય વેગમાન કોણીય વેગમાનની ચાક માત્રા. તો L બરાબર NH/2π આવી જશે. એના બદલે 2 લખો, 2 કેન્સલ થઈ. કેટલો જવાબ આવ્યો? H/π. મુખ્ય ક્વોન્ટમ નંબર R છે. R નું સૂત્ર કયું છે? R પ્રોપોર્શનલ ટુ n²/z. તો એ ઓપ્શન થઈ ગયો. ક્વેશ્ચન સહેલા રહેશે, સમજજો, ખ્યાલ આવવો જોઈએ. અહીંયા ધ્યાન આપજો. હાઇડ્રોજન પરમાણુમાં M દળ છે, E વિદ્યુત ભાર છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર, ગાયરોમેગ્નેટિક રેશિયો, જેની અંદર M બાય જે મ્યુ ડિવાઇડેડ બાય L હતું અને એના બદલે Q/2m નું સૂત્ર આવતું હતું. Q એટલે વિદ્યુત ભાર E છે, E બાય કેટલા થશે? 2m હશે. એ ઓપ્શન થશે. પ્રોબ્લેમ છે ભાઈ? અહીંયા ચાલો તમારામાંથી મને કહેજો ઇક્વેશન. જે તત્વ માટે કે શ્રેણીની, ભલે એક્સરે રહ્યું, અહીંયા તમને કોન્સેપ્ટ તો મેં કહેલા છે. એક્સરે તત્વ માટેની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આટલી છે, ક્રમાંક કેટલો? જો એક વસ્તુ છે, હું એક્સરેનો પોઈન્ટ અત્યારે લીધો નથી. હું એક્સરેનો પોઈન્ટ તમને રિવાઇઝ કરીશ ત્યારે ઇક્વેશન થોડુંક અલગ આવશે. 1/r બરાબર z-1 વાળું ઇક્વેશન આવશે. એ હું પોઈન્ટ તમને બતાવીશ ત્યારે ક્લિયર રહેશે. અત્યારે તમારા લોકોને ગુજકેટમાં જરૂર નથી. નીટવાળા માટે આપણે વાત કરીશું. અહીંયા આ ક્વેશ્ચન મેં તમને હિન્ટ આપી હતી. એક્સરેનો વોલ્ટેજ આપ્યો હોય તો સિમ્પલ ક્વેશ્ચન છે. તરંગ લંબાઈ શોધવાનું કયું સૂત્ર હતું? EV બરાબર ફાઇનલી લેમ્બડા ફાઇન્ડ કરતા હતા. તમને ખ્યાલ આવી ગયો હતો ને આ રિલેશનમાં? 1/v બનતું હતું. એક્સરેની તરંગ લંબાઈ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન થયો ભાઈ? 8માનો છે. તમે લોકો કહીએ કહો છો કયો આવશે? 1 નેનોમીટરની આસપાસમાં આવતી હતી, તમને ખ્યાલ હશે તો તમે લોકો ટ્રાય કરી લેજો. કેટલા થશે? ડી ઓપ્શન આવશે. હવે એના પછી કયું છે? કે જેટલી ગતિ ઉર્જા ધરાવે છે, આલ્ફા કણ છે, અને એ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કયું છે, અને 2k જેટલી ગતિ ઉર્જા આપીએ તો અંતર કેટલું થશે? ચલો કે નું સૂત્ર કહેશો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચનું? કે બરાબર કે ના બદલે લખું છું 1/4πε0. એક આપણે ઇલેક્ટ્રોનની વાત થઈ છે ને, આલ્ફા પાર્ટિકલ એટલે 2e હશે. બીજું કયું આવે? Ze ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ d હતું. હવે તમે જો અહીંયા k પ્રોપોર્શનલ ટુ કેટલા છે? 1/d છે. k પ્રોપોર્શનલ ટુ 1/d. તો બોલો હવે મને કહો ભાઈ, અંતર r0 છે
અને જ્યારે ગતિ ઉર્જા બમણી કરું તો અંતર અડધું થઈ જાય. અડધું થાય એટલે કેટલું ડિસ્ટન્સ આવે? a/2 થશે. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની રેખાઓની સંખ્યા ઇન્ફાઇનાઇટ આવે, કારણ કે 1 2 3 અપ ટુ ક્યાં સુધી ચાલી જાય છે? ઇન્ફાઇનાઇટ સુધી ચાલી જાય છે. હાઇડ્રોજન પરમાણુને ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં લઈ જવામાં આવે. n બરાબર કેટલા છે ભાઈ? 4 છે. તો સંખ્યાનું કયું સૂત્ર હતું? n-1. ઓકે, અથવા તમે કયું લખશો? n × n-1/2 કરતા હતા જ્યારે સીધા એક અવસ્થામાં આવે ત્યારે. સૂત્ર યાદ હશે, n × n-1/2. કરી દો અહીંયા 4 4 - 1 ભાગ્યા 2, 6 આવી જશે. બરોબર. આ સૂત્રો થોડા ધ્યાન પર હશે તો ખબર પડશે. અહીંયા બતાવ્યું છે 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે છે, આલ્ફા કણ છે, z બરાબર 50 સાથે અથડામણ કરે છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તમને મેં ખ્યાલ હશે આ એક્ઝામ્પલ માટે હિન્ટ આપી, ટેક્સ્ટબુકમાં આપેલો છે NCERT નો ક્વેશ્ચન. બરોબર છે. એમાં તમે જોશો તો k બરાબર સ્મોલ k રાખું છું અથવા ટોટલ એનર્જી E લખું છું. E બરાબર k ZE × 2E ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું? D છે. હવે તમે લોકો D બરાબર ફાઇન્ડ કરી શકો છો. તો અહીંયા જુઓ E ની વેલ્યુ કેટલી છે? 5 × 10⁶ અને E રાખી દેવાનું, જેથી એક E શું થઈ જશે? કેન્સલ થઈ જશે, કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને, એટલે મેં આટલું રાખ્યું છે, આટલા જૂલ ગણ્યા છે. હવે બાકી પછી Z 50 આપ્યો છે અને k ની કિંમત ખબર હોય 9 × 10⁹. તો D કેટલો છે ફાઇન્ડ કરો. ચલો ગણતરી કરીને કહી દો મને કેટલો થાય. એક E કેન્સલ થઈ જશે જ્યારે બી, તો એમાં ઈઝી થઈ જશે તમને કેલ્ક્યુલેશનમાં. ઓકે, જોઈ લેજો જે થતું હોય. ખબર પડી છે હવે? અહીંયા મને કહેજો ભાઈ. જો કુલ ઉર્જા -3.4 છે, સ્થિતિ ઉર્જા માઇનસ જ રહેશે પણ એનાથી ડબલ થશે, 6.8 -6.8. કયો આવશે? બી ઓપ્શન થશે. ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુની ઘનતા વધતા. યાદ રાખવા જેવા કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુની ઘનતા વધતા વર્ણપટ રેખાઓની તીવ્રતા શું થશે? વધતી જશે. તો યાદ રાખજો આમાં શું થશે? વધતી જશે. એટલે બી ઓપ્શન જોવા મળશે. નેક્સ્ટ હવે જોઈએ અહીંયા બોલો. હાઇડ્રોજન જેવા P અને Q માં આયનીકરણ સ્થિતિમાન VP અને VQ છે, તો એમની કક્ષીય ત્રિજ્યાઓ. આયનીકરણ સ્થિતિમાન એટલે કુલ ઉર્જા જેવા જ થશે. બરોબર. કુલ ઉર્જાનું સૂત્ર કયું છે? -13.6 n². અને રેડિયસ પ્રપોઝનલ ટુ 0.53 n²/z. તો અહીંયા એટલું કહી શકો કે E પ્રપોઝનલ ટુ 1/n² છે અને R પ્રપોઝનલ ટુ n² છે. તો બે વેસ્ટમાં રિલેશન ધરાવે છે. તો અહીંયા શું કીધું છે? P અને Q માં કોનું પોટેન્શિયલ વધારે છે ભાઈ? VQ કરતા VP કેવો છે? વધુ છે. તો રેડિયસ ઉલટું હશે, કારણ કે વેસ્ટમાં રિલેશન છે ને, એટલે એના આધારે એટલું કહી શકીએ. સમજ આવી ગઈ છે? બોલો. અહીંયા ફરી ક્વેશ્ચન આવ્યો છે. ઓકે, ફરી એના જ ટાઈપનો ક્વેશ્ચન રિપીટ કરે છે ક્વેશ્ચન. બરોબર. પોટેન્શિયલના આધારે એક્સરેની તરંગ લંબાઈ કોના પર આધાર રાખે? તો ક્રમાંક પર આધાર રાખશે. કાલે જે ક્વેશ્ચન હતો એ જ મુજબનો છે. ગતિ ઉર્જા આટલી છે તો સ્થિતિ ઉર્જા ડબલ થશે અને માઇનસ થશે, એટલે નીચે 4 આવી જાય અને માઇનસ આવશે. ઓપ્શન સી ઓપ્શન થશે. આ ફરી ક્વેશ્ચન આવ્યો છે પણ મેં એને હમણાં એવોઇડ કર્યો છે, એનાથી કોઈ વધારે છે નહીં. લાયમન શ્રેણીની વર્ણપટ રેખાની તરંગ લંબાઈ જો સમજો લેમડા છે, તો પાશ્ચનની પ્રથમ રેખાની તરંગ લંબાઈ કેટલી? તમારે કાલે ગણાયો હતો ને મેં. ઓકે,
હવે અહીંયા જો નીટના પણ નોર્મલ ક્વેશ્ચન છે, લેવલ ગુજકેટનું જ છે, એટલે એમાં કોઈ ફરક નથી, જેટલા છે એ લેવલના ક્વેશ્ચન લઈએ છીએ, બરાબર. જો અહીંયા સમજતા જજો, 2019માં ક્વેશ્ચન પૂછાયો છે, કુલ ઉર્જા -3.4 છે, તો ગતિ ઉર્જા કેટલી થાય? +3.4, અને સ્થિતિ ઉર્જા એનાથી ડબલ, -6.8. કયો જવાબ આવે? ડી ઓપ્શન થશે. આવડશે ને? અહીંયા કહ્યું છે, ધ્યાન આપો, હાઇડ્રોજન પરમાણુઓ અને આલ્ફા કણ સમાન વેગમાનથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરે. જો કે આ ક્વેશ્ચન આનો છે નહીં, પણ છતાંય જો તમને આઈડિયા હોય તો કહેજો. હાઇડ્રોજન પરમાણુ આલ્ફા કણ બંને સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરે છે, સમાન વેગમાનથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો ત્રિજ્યા કેટલી? ત્રિજ્યાનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું લખવું હોય R બરાબર P ભાગ્યા QB. R બરાબર શું આવે? MV ભાગ્યા QB. P ભાગ્યા QB થયું. તો P તો અચળ છે, તો R ચલે છે, શું થાય? 1/Q, અને B એ કેવું છે? કોન્સ્ટન્ટ છે, તો 1/Q થશે. તો તમે લોકો સમજો, હાઇડ્રોજન કરતા આલ્ફા કણનું દળ કેટલું છે? 4 ગણું બમણું છે? 4 ગણું છે. ઠીક છે, તો જોઈ લો એમાં કેટલો જવાબ આવશે. આવડે કે નહીં? ઓકે. હવે જો એના પછી છે, હાઇડ્રોજન પરમાણુ કીધો છે, અણુ નહીં કીધો, બરાબર, એટલા માટે 4 ગણું જ આવશે. હાઇડ્રોજન પરમાણુમાં ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર. ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો, જો ગતિ ઉર્જા જોઈએ તો કુલ ઉર્જા -x છે, અને ગતિ ઉર્જા જોઈશું તો +x છે. તો બેનો રેશિયો લઈએ તો કેટલો આવે? ગતિ ઉર્જા +1 અને આ -1, તો કયો આવશે? ડી ઓપ્શન. બોલો, અત્યાર સુધી કોઈ કન્ફ્યુઝન ના આવવું જોઈએ. ક્વેશ્ચન આવડે એવા છે, જેમ આગળ જશે એમ થોડાક ટફ થશે. જૂના વર્ષમાં ટફ હતા, નવા વર્ષમાં એટલા બધા ઇઝી જ હોય છે, કંઈ વધારે છે નહીં. બામર શ્રેણીની છેલ્લી અને લાયમન શ્રેણીની છેલ્લી રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર. હવે તમે મને એમ કહેશો, બામર શ્રેણીની છેલ્લી એટલે કઈ આવશે? ઇન્ફાઇનાઇટ જવાનું ને? હા, બસ. તો અહીંયા હું લખું છું, બામર માટે લખીએ તો 1/λb બરાબર R 1/2² -1/∞. તો 1/λb બરાબર કેટલા આવ્યા? R/4. હવે કયો આવ્યો છે? લાયમન છે, તો 1/λ લાયમન ઇઝ ઇક્વલ ટુ R 1/1² -1/∞. તો 1/λ બરાબર કેટલા આવ્યા? R થયા. બેનો રેશિયો લઈ લો, 4 આવશે જવાબ. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ છે, એમાં પાર જાંબલી વિભાગની મહત્તમ તરંગ લંબાઈ λ0 છે. ઓકે, 2 મિનિટ સમજો. મહત્તમ માટે કયું આવતું હતું? તમને લોકોને ખ્યાલ હશે, n થી n+1 હતું, બરાબર. અને ન્યૂનતમ માટે n થી ઇન્ફાઇનાઇટ. ઠીક છે. તો એ કોના માટે? તરંગ લંબાઈ માટે. આવૃત્તિ માટે અલગ થશે. તો હવે હાઇડ્રોજન વર્ણપટમાં પાર જાંબલી વિભાગ અલ્ટ્રાવાયોલેટમાં કોણ પડે છે ભાઈ? લાયમન આવે છે, અને એની મહત્તમ એટલે એના પછી બીજા ક્રમમાં આવશે. તો હું અહીંયા લાયમન માટે લખું છું, તો 1/λ લાયમન, અને એના બદલે કેટલા કર્યા છે? 1/λ0 કીધા છે, બરાબર R 1/1² -1/n+1 આવે ને, મહત્તમ છે ને એ. આ તો મેક્સિમમ માટે n+1 એટલે 2² થશે. ફાઇનલી જો તમે લોકો ક્વેશ્ચનમાં ચેક કરો તો 1/λ0 બરાબર R 3/4. આને સાઈડ રાખી દો. હવે એના પછી જો પાર રક્ત વિભાગમાં ઇન્ફ્રારેડમાં 3 પડે છે. કઈ આવશે? પાશન, બ્રેકેટ અને ફંડ. હવે એમાં શું કીધું છે? ન્યૂનતમ તરંગ લંબાઈ. હવે ન્યૂનતમ એટલે ઇન્ફાઇનાઇટ જાય છે, અને એમાં સૌથી વધુ જોવે કે સૌથી ઓછી, કયા મતલબ કે પાશન માટે લઈએ કે ફંડ માટે લઈએ? હા, તો નજીક માટે આવે. જો ના ખબર પડે તો એમને બતાવું છું. અહીંયા જોવો, સમજો, ન્યૂનતમ માટે સૌથી ઓછામાં ઓછી જોઈએ તો પાશન માટે આવશે. એ કઈ આવશે? 1/3 આવે છે ને, તો 1/3² માઇનસ કેટલા? ન્યૂનતમ છે એટલે ઇન્ફાઇનાઇટ થશે. ગણાવડાવું કે ગણી 100 પછી? કેલ્ક્યુલેશન સમજ આવે છે? મેથડ કોન્સેપ્ટ સમજી લો, ક્લિયર થશે.
ઓકે, હવે જો એના પછીનો ક્વેશ્ચન છે, સહેલો છે પણ ભૂલ કરાવે એવો છે કે આપણે ઇક્વેશન ભૂલી લેવા ના જોઈએ. એમ દળ વી વેગથી ગતિ કરતો કણ છે, તો એની ગતિ ઉર્જા કેટલી હશે? હાફ mv સ્ક્વેર ગતિ ઉર્જા છે. આલ્ફા કણ ઝેડ સાથે અથડામણ કરે છે, એટલે લઘુત્તમ અંતર કયું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો એ કોના પર આધાર રાખે? કયું સૂત્ર હતું? કે ZE 2E ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ડી. બોલો, ડિસ્ટન્સ ડી કોના ઉપર ડિપેન્ડ કરશે? 1/m આવે. બસ પૂરું છે. આમાં ઇક્વેશન લખો, જવાબ મળી જશે. ખબર પડશે હવે? રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 10⁷ છે. બામર શ્રેણીની અંતિમ રેખા ઇન્ફાઇનાઇટ આવી, તો એની તરંગ સંખ્યા કેટલી? 2 મિનિટ અહીંયા લેમડા શોધી લો, અને લેમડા શોધ્યા પછી તમે લોકો 1/λ કરી લો. એ તરંગ સંખ્યા 1 ટાઈપ ઓફ 1/λ તો શોધીએ છીએ આપણે, બરોબર? તો 1/λ એ તરંગ સંખ્યા છે, બરાબર r. કોના માટે? બામર માટે છે ને, 1/2², અને અંતિમ એટલે ઇન્ફાઇનાઇટ. તો એની કિંમત મૂકી દો r ની, તો આવી જશે આન્સર. કેટલો થશે? બી ઓપ્શન. ઠીક છે ભાઈ, ગણી શકશો? હવે આગળ કયું છે? હિલિયમની ત્રીજી રેખામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી? અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન માટે કે આપ્યો છે, ઝેડ આપ્યો છે, એચ આપ્યો છે. કયું છે? હિલિયમની ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી? તમને લોકોને સીધું આવડતું હોય તો સીધું કેલ્ક્યુલેશન લો. ઝડપનું સૂત્ર કેટલું છે? 2.2 × 10⁻⁴ Z/n થાય. હવે તમને હિલિયમ કયું છે? હિલિયમ માટે Z 2 લેશો, અને n કઈ કીધી છે? 3 કીધું છે. કેલ્ક્યુલેશન કરી લો, કોઈક ના કોઈક જવાબ મળી જશે. આવડે? બાકી બધું લેવાની એ જરૂર નહીં પડે. કેમ? કારણ કે જો અહીંયા સમજો, આ બધાની કોઈ જરૂર નથી પડવાની. બી આવી ગયો ઓપ્શન. જો હવે કયું છે? ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુને આટલી તરંગ લંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે, વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી? પહેલા તો કોન્સેપ્ટ શું કરીએ ભાઈ? આમાં ઉર્જા શોધવી પડે, પછી ખબર પડશે કે ક્યાં જશે. તો ઉર્જા માટે E બરાબર hc/λ કરી દો. તો E બરાબર લખું છું hc/E λ. hc/E 12.42 10⁻⁷. બોલો, લેમડા કેટલો છે? 0.975 × 10⁻⁷. થઈ જશે? કેટલા થશે મને ગણિત કહો? 12.75 થાય છે ને, બરોબર? જો 2 મિનિટ સમજો. જો આટલું થતું હોય તો મેથડને એકવાર રિવાઇઝ કરાવડાવું છું. યાદ રાખવી જરૂરી છે આ પોઈન્ટ. આ 1 છે, 13.6 માઇનસ હશે 3.4 0.85, બરોબર? આ 1 2 3 4. આમાં જો 1 મિનિટ, અહીંથી અહીંયા જતા હતા કેટલો આવતો હતો? આ 10.2 હતો, અને આ યાદ રાખજો 12.75 થશે, બરોબર? એ કેટલો થશે? 12.75. તો 3 યાદ રાખવાના થાય. વચ્ચેનો આ ડિફરન્સ યાદ રાખવાનું મેં કીધું હતું, બરોબર? એ તમને ખ્યાલ હશે. તો અહીંયા તમે જ્યારે જશો તો આ જે કન્ડિશનમાં કેટલો આવશે? 12.75 આવશે. તો ચોથામાં ગયો. હવે ચોથામાંથી પહેલામાં આવે તો સંખ્યાનું સૂત્ર કયું હતું? n-1 × n/2. તો હમણાં ગણ્યું હતું ને, n બરાબર 4 લો. 4 4 - 1 / 2. સંખ્યા આવી જશે 6. હવે બોલો, ખબર પડે છે આમાં? આ રીતે એની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન શ્રેણી અને બામર શ્રેણીની મહત્તમ ભલે આપણે ગણીએ છીએ. તો અહીંયા જુઓ, એનો ગુણોત્તર જોવો છે. લાયમન માટે લખું છું 1/λ બરાબર r 1/1². મહત્તમ આવી ને એટલે n+1 થયું 2², બરોબર? પછી બામર માટે જોઈ લો, કેલ્ક્યુલેશન તમારે કરવાની છે, બાકી ગુણોત્તર લઈ લેજો. લેમડા બામર બરાબર r 1/2² માઇનસ પછી નીકળો
તો 3 સ્ક્વેર બેનો રેશિયો લઈ લો અને લાયમન ડિવાઇડેડ બાય બ્રામર લેમડા બામર જોઈશે કેટલા થાય છે કેલ્ક્યુલેશન કરો. આ 3/4 થાય અને આ 5/36 થશે. તો રેશિયો લઈ લો તો ખબર પડી જશે. નથી આવતું 5/27 થઈ જશે એવો ઓપ્શન ગણી શકશો ને. ચલો આગળના ક્વેશ્ચનમાં શું બતાવ્યું છે એ જુઓ. ચોથામાંથી ત્રીજામાં સંક્રાંતિ થાય છે તો અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં આવે છે તો કઈ સંક્રાંતિમાં ઇન્ફ્રારેડ હશે. સમજો, એક મિનિટ ધ્યાન આપો. જ્યારે ચોથામાંથી ત્રીજામાં જાય છે તો એ દરમિયાન આપણે અલ્ટ્રાવાયોલેટ છે. અહીંયા પહેલાં સંખ્યા બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે. આ સ્ટેપ છે 1 2 3 4 અને 5. અહીંયા સમજજો, ચોથા અને ત્રીજામાંથી જ્યારે ઉત્સર્જન થાય એ અલ્ટ્રાવાયોલેટમાં આવે છે. તો હવે કયું જોવે છે ભાઈ? ઇન્ફ્રારેડ, એટલે એનાથી ઓછી ઉર્જાવાળું. તો ઉપર જવું પડશે કે નીચે આવવું પડશે? ઉપર જવું પડે. ઉપર જઈશું એમ ઉર્જા ઘટતી જશે. તો ઇન્ફ્રારેડની ઉર્જા અલ્ટ્રાવાયોલેટથી ઓછી હોય તો ઉપર જવું પડે. તો કયું આવે? 5 થી 4 આવે. ડી ઓપ્શન થશે. એક સારો ક્વેશ્ચન છે પણ અહીંયા લખવામાં થોડી ભૂલ છે. એક સમજો, સ્થિર હાઇડ્રોજન છે પાંચમા લેયરમાંથી એક ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં આવે છે, 5 થી 1 માં આવે છે. ફોટોનનો વેગ કેટલો? મેથડ તમને બતાવું છું. અહીંયા સમજો, ફોટોન નહીં આવે, ઇલેક્ટ્રોનના આધારે થોડી વાત આવશે. ફોટોનનો વેગ તો આપણે 3×10 લઈએ છીએ પણ અહીંયા ઇલેક્ટ્રોન માટે વાત કરી છે. તો સમજો, તો 1/λ r 1 ધરાવસ્થામાં આવે ને 1² અથવા તમે પાંચમાની પહેલાની ઉર્જાનો ડિફરન્સ લઈ લો, લેમડા શોધો, અલગ થશે, બાકી કોઈ ફરક નહીં આવે. 1/1² માઇનસ કેટલા છે? 5². બોલો, લેમડા મળી જશે. લેમડા યાદ રાખો અને પછી એ લેમડા પરથી ઇલેક્ટ્રોનનો વેગ છે ને તો ધ બોર્ગલી સિદ્ધાંત યુઝ કરો. આ ભૂલ કરાવે એવો છે, એ યાદ નહીં આવે. તો લેમડા બરાબર કયું લખો? H/mv. તો v બરાબર H/m × લેમડા. ડેટા મૂકો, જવાબ મળશે કોઈ ના કોઈ. કયો થશે એબીસીડી? એ થશે. ઠીક છે, એ જે થતો હોય એનાથી કોઈ ફરક નહીં પડતો. મેથડ ખબર પડવી જોઈએ. ચેકલિસ્ટ બનાવી શકો છો, યુઝમાં રહેશે હો આનું. એના પછી અહીંયા જો ધ્યાન આપો, હાઇડ્રોજન પરમાણુ છે એ ઇલેક્ટ્રોન, વાતો બંધ કરો, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી કઈ થઈ ભાઈ? ત્રીજી ઉત્તેજિત એટલે 4 થયું. બીજી ઉત્તેજિત એટલે 3 માં આવે છે. સમજી લો, N1 બરાબર, અથવા હું એ લખું છું 4 માંથી 3 માં આવે છે. ત્યારબાદ બીજી સંક્રાંતિ કરી, બીજી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમમાં આવે છે. તો બીજી ઉત્તેજિત એટલે 3 થયું અને પ્રથમ એટલે 2 થયું. તો બીજું આવે છે 3 થી 2, 2માં તરંગ લંબાઈનો ગુણોત્તર. તો અહીંયા લખી દો 1/λ. 1 બરાબર r 1/3² માઇનસ 1/4². સેમ અહીંયા લખો 1/λ2 1/2² માઇનસ 1/3². કેલ્ક્યુલેશન કરો, રેશિયો લો, જવાબ માંગો. ચલો, λ1/λ2.
કેટલો આવશે ભાઈ? ઓકે, થોડા ક્વેશ્ચન છે, એક બે સમજી લો, પહેલા ધ્યાન આપો. અહીંયા બતાવ્યું છે, એક સમજવા જેવો ક્વેશ્ચન છે, જે લોકોને આઈડિયા આવે મને કહેજો, વાતો બંધ રાખી. અંદર અંદર હાઇડ્રોજન પરમાણુ છે એ એન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવે છે, તો 2.75 નો વર્ક ફંક્શન જેટલી ફોટો સંવેદી સપાટી પર પ્રકાશિત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ 10 મળે છે, તો એન નું મૂલ્ય કયું હશે? જો પહેલા એને એક સમજો, ટોટલ જે ફોટોન આવતો હશે એ ફોટોનની ઉર્જા E બરાબર, અથવા તમે HF લખો, HF છોડો હમણાં, હું પહેલા એમ લખું 5 + EV લખું છું, અથવા 5 + V સ્ટોપિંગ પોટેન્શિયલના આધારે લખાય કે નહીં રિલેશન. હવે 5 કેટલો છે? 2.75 + 10, 12.75 થયો. આટલી ઉર્જાવાળો ફોટોન છે. ક્યાંથી ક્યાંથી આવ્યો છે ભાઈ? ચોથામાંથી પહેલામાં ગયો હશે, તો એનો મતલબ કે 4 થાય એનનું મૂલ્ય. ઉત્તેજિતનો, અચ્છા એન ઉત્તેજિત છે ને, એ પાછું સમજવા જેવો કોન્સેપ્ટ છે. તો એન બરાબર 4 થયો ને, તો 4 છે એટલે આપણે તો 4 લખીશું, તો એ ક્વોન્ટમ સંખ્યા મળી, પણ સંખ્યા નહીં આવે. ઉત્તેજિત અવસ્થામાં એન કયો લખીશું? 3 લખીશું. બરાબર, આ નાની ભૂલ ના થાય એ ધ્યાન રાખી દેવાની છે. બરાબર, ભલે આટલા રાખું છું ક્વેશ્ચન, નેક્સ્ટ લેક્ચરમાં કાલે આગળ જોઈ લઈશું.